ચોટીલામાં સમસ્ત વિશ્વકર્મા સમાજના સંગઠન અને કલ્યાણાર્થે ઐતિહાસિક નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન. ચોટીલા તારીખ 10 મે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં મા ચંડી ચામુંડાના પાવન સાનિધ્યમાં સમસ્ત વિશ્વકર્મા સમાજના સંગઠન અને કલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને શ્રી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિકતા અને સમાજ સેવાને એક સૂત્રમાં બાંધવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટના નિમિત્તથી અને વિશ્વકર્મા સમાજના પરિવારજનોના સહકારથી આયોજિત આ મહાઆયોજનમાં 18 કુંડ અને 51 યજમાન પદ સાથે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આયોજકોના જણાવ્યા મુજબ વિશ્વકર્મા સમાજના સંગઠન અને કલ્યાણાર્થે આ પ્રકારનો પ્રથમ નવચંડી યજ્ઞ હોવાનું મનાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોટીલાના ઇતિહાસમાં આટલા મોટા પાયે નવચંડી યજ્ઞનું આયોજન કદાચ પ્રથમવાર થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત ન રહ્યો હતો. તેમાં સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, મેડિકલ કેમ્પ, સન્માન સમારોહ સહિત અનેક કાર્યક્રમોને સ્થાન અપાયું હતું. સમાજમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સંગઠન મજબૂત બને તે દિશામાં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિશ્વકર્મા પરિવારના અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ શહેરોના લુહાર જ્ઞાતિ મંડળના પ્રમુખો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ તેમજ પત્રકારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલાના પ્રાંત અધિકારી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. વૈશાખ વદ 7 તારીખ 9 મેના રોજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતી આંતરરાષ્ટ્રીય લોકગાયિકા આશાબેન કારેલિયા, લોકસાહિત્ય કલાકાર ભગીરથભાઈ રાઠોડ અને સંતવાણી કલાકાર ચિરાગભાઈ કવા સહિતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કળા રજૂ કરી હતી. ભજન, દુહા, છંદ, ગરબા અને સંતવાણીના વિવિધ સ્વરો દ્વારા કલાકારોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સંતવાણી કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ 1008 મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતી બાપુ અને લોમેવ ધામના શ્રી ભરત બાપુએ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા. સંતોના આશીર્વચનોથી કાર્યક્રમમાં ધાર્મિક ઉર્જાનો વિશેષ સંચાર થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સંતવાણીનો આનંદ માણી ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં સમાજ એકતા, ધાર્મિક શ્રદ્ધા અને સેવા કાર્યનો સુમેળ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા વધારવા તેમજ નવી પેઢીને ધાર્મિક અને સામાજિક મૂલ્યો સાથે જોડવા માટે મહત્વપૂર્ણ બની રહે છે. નવચંડી યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહાઆરતી, મહાપ્રસાદ અને સમાજ સેવાના કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર. ચોટીલા તારીખ 10 મે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આયોજિત ઐતિહાસિક નવચંડી યજ્ઞ દરમિયાન ધાર્મિક વિધિઓ સાથે સમાજ સેવાના વિવિધ કાર્યક્રમોએ પણ ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મોરબી પંથકના જાણીતા લુહાર ગોર શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ વચ્ચે શરૂ થયેલા યજ્ઞમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે સ્વ. મહેન્દ્રભાઈ બાબુભાઈ સિદ્ધપુરા તથા શ્રી માધુભાઈ પરમારના પરિવારજનો સહિત કુલ 51 યજમાનોએ હોમાત્મક નવચંડી યજ્ઞનો લાભ લીધો હતો. વિશાળ યજ્ઞમાં વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ માતાજીના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર આયોજનમાં વ્યવસ્થાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ અને યજ્ઞના યજમાનોને મંચ પરથી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના વિવિધ ક્ષેત્રે સેવા આપનાર વ્યક્તિઓને આદર અપાતા કાર્યક્રમમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી. આ ઉપરાંત મેડિકલ કેમ્પ અને શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર પણ આ આયોજનના મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વિશ્વકર્મા સમાજના લોકો માટે આરોગ્યલક્ષી સેવાઓ અને શૈક્ષણિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. ખાસ કરીને મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક લાઇવ એક્સ-રેની વ્યવસ્થા કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન પિયુષભાઈ લુહાર, મહુવા અને ધારાબેન ગોહિલ, સાવરકુંડલા દ્વારા સંભાળવામાં આવ્યું હતું. બંનેએ સુચારુ રીતે કાર્યક્રમનું સંચાલન કરી
ઉપસ્થિતોને જોડાયેલા રાખ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા સતત ઠંડા પાણીની પરબ અને અવિરત છાશ કેન્દ્રની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને ગરમી વચ્ચે રાહત મળે તે માટે વિશેષ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો, વિવિધ શહેરોના વિશ્વકર્મા સ્વયંસેવકો અને સ્થાનિક લુહાર જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ટ્રસ્ટના શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વકર્મા પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો. રિપોર્ટ અશોકભાઈ આર, પીઠવા, વલ્લભ વિદ્યાનગર.